સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા મજામાં? સો ફાઇનલી આજે મારે ક્લાસીસે જવાનું છે વેરાવળ, અને ખેતરનું બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે, વાવેતર પણ થઈ ગયું છે. આજે એમાં પાણી ચાલે છે પરંતુ લાઇટ નથી જતી રહી, એટલે મમ્મીને એટલું બધું કામ નહોતું તો મેં કીધું ચલો તો હું વેરાવળ જઈ આવું. મારે બીજું સાઈડમાં બી ઘણા બધા કામ છે તે બી પતી જાય, અને મમ્મી પ્લસ જે ઘરનું કરિયાણું છે તે બી મંગાવ્યું હોય તો શોપિંગ બી થોડી ઘણી કરવાની છે એ બધી વસ્તુ લઈને, સો તે બી પતી જાય. એટલા માટે ફાઇનલી આજે આમ તો જવાનું નહોતું હજ, કેમ કે પાણીવાળું હતું, પણ લાઇટ નથી એટલા માટે મેં કીધું ચલો તો બે કામ એક સાથે હેન્ડલ થઈ જાય. સો અહીંયાનું કામ કરી લઉં, ત્યાંનું કામ રહી જાય, ત્યાંનું કામ કરી લઉં તો અહીંયાનું રહી જાય. સો આવી છે કંઈક દુનિયામાં. સ્ટ્રગલ તો બધાને કરવું જ પડે. લાઈફ છે તો સંઘર્ષ છે, અને સંઘર્ષ છે તો લાઈફ છે. એટલે હંમેશા બિઝી રહેવું ને મને બહુ ગમે છે. લાઈફમાં તમે જેટલા બી બિઝી ને એટલા તમે સક્સેસ. સો ચલો આજે વેરાવળ જઈએ, ત્યાંનો બી વ્લોગ શૂટ કરશું, એટલે કન્ટિન્યુ તમે વ્લોગ્સમાં રહેજો. ને પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને ચેનલ મોનિટાઈઝર થઈ જાય. સો થોડો ઘણો સપોર્ટ કરો, તેના બદલ હું તમારી આભારી રહીશ. પ્લસ હોળી ખૂબ જ નજીક આવે છે તો સિટીનો માહોલ બી તમને આજે જોવા મળશે. પિચકારી કલર એવું બધું આવી ગયું હશે તો તેનો બી આપણે આજ શૂટ લેશું. તો કન્ટિન્યુ આપણે બ્લોગ્સમાં રહીશું. ઓકે, તો ચલો વેરાવળ જઈને મળીએ. ગાય સાતરોડા પહોંચીને ક્યાં ફાટક બંધ જો, અને હવે અહીં થોડી વાર ઊભું પડ્યું. ફાઇનલી ક્યાં ગાડી આવી ગઈ. સો હવે કદાચ ફાટક વહેલું ખુલી જશે, કેમ કે અડધી કલાક અહીંયા લેટ થઈ ગયું. અડધી કલાક પહેલાં ને ફાટક બંધ કરી દે, બોલો. ઓહો, ગાડી જોવાની મજા જ કંઈક અલગ છે. ચાલો ચાલો હવે જલ્દી નીકળીએ, ગાડી ચાલુ કરીએ. બેટા ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાતુડી હાય ગાઈસ, આમ પહોંચી ગયા પાર્લરે. લાગતું તો નથી નહીં યો, તમને લાગે તારા બેન કે હું પાર્લરે પૂગી ગયો એમ? આ ન પડે. ક્યાં છે પાર્લરે છીએ એમ. આ રીતે તો ગાર્ડન હોય. ના ના એવું ન બોલાય, ખોટી. કામ ધંધો કરો, હાલો. સો આજે અમારે હેર કટિંગનું શીખવાનું હતું તો તમે જો, ખાલી આમાં હું કંઈ બોલી નહીં કેમ કે મેડમ ખીચાશે. હું સમજાવીને પૂછું, પછી કહેતા નહીં કે અમને નથી આવડતું. આ તો જરીક આમ જુલ્ફે તારી જુલ્ફે બીખરાવ તો આમાં આમ કહેતા પાછળ આમ પાછળ કેટલો ટાઈમ રહી હું કહું પછી કર હવે હા રેડી. સો હેલો ગાઈઝ, હું આવી ગઈ છું વેરાવળથી. 2 થઈ ગયા, 2:30. અમારી આંખ જીવડો પડ્યો ગાઈઝ રસ્તામાંથી. નો શૂટ થયું ને હજી એવી ને એવી બળે છે. રોવું આવી ગયું, ગાડી રોકવી પડી મારે વચ્ચે રસ્તામાં. થોડી વાર ઊભી, પાણી છાંટ્યું, પણ કોઈ સેટિંગ ના આવે, કોઈ એટલે કોઈ નહીં. એટલે ધીમે ધીમે ગાડી હકાવતી પહોંચી હું. 2:30 જેવું થઈ ગયું. મમ્મી ખેતર છે પાણી વારે, કેમ કે સવારમાં લાઇટ આવી નથી, કંઈક પ્રોબ્લેમ હતો, ફોલ્ટ હતો, એટલે તેમને હજી જમવાનું બાકી છે, મારે જમવાનું બાકી છે. તો મેં કીધું ચલો તો ત્યાં જ લેતી જાઉં, એટલે ત્યાં જ મેં કીધું જમી લઈએ એમ. તો ઢોરને નિરણ કરી ખાઈ લઈ કે ટિફિન પેક કરી લઉં. ટિફિન પેક કરી લઈએ પછી ત્યાં જઈને જમી લઈએ. ઓકે, તો ખેતર જઈને મળીએ, કેટલું પાણી પીધું બધું ચેક કરીએ. જમી લીધું ગાઈસ, અને હું વિડીયો શૂટ કરતા ભૂલી ગઈ કેમ કે બહુ બધી ભૂખ લાગી હતી. નેક્સ્ટ મારી આંખ દુખે એટલી બધી. હવે બબલા ખાવા. ચલો બધા બપોરા કરવા.
રૂંઢા કરવા, કેમ કે તન થઈ ગયા એટલે ચલો હું જમી લઉં ગાઈસ. મમ્મી પાણી વારે બસ બતાવું તમને કેટલું પીધું. ગાઈસ હું ભાગી છું ઘરે, કેમ કે આપણે આવવાનું છે. ભૂખ લાગી હતી તો ખાવાની, હવે જાય તડકો લાગી ઘરે. પાણી પી ગયું છે, એમાં ઢોળા ફોડી થાય છે. મારી ભેંસ છોડીને પાણી પાવા. સો ગાઈસ હતા અહીંયા આવી ગયા, જમી લીધું છે, ભેને પણ પાણી પાઈ દીધું. હવે થોડુંક વાર હોઈ જવા, એક બહુ બધી દુખે છે. કપડાં ચેન્જ કરી નાખું કેમ કે ભૂખ લાગી હતી એટલે પહેલાં મમ્મી પાસે ગઈ. સો હવે હું સૂઈ જાઉં, પછી પાછું નેક્સ્ટ મળીએ. કંટાળી જવાય, હાવ થાકી જવાય. અને મને શરદી થઈ ગઈ, બોલો. આંખને લીધે નાકને શરદી થઈ ગઈ. હવે આંખનું નાકનું કનેક્શન છે ને કંઈક. હા, બહાર બહુ તડકો છે. તડકેથી વેરાવળથી ગાડી અહીં હાંકીને આવું નોકરી. ઓ માય ગોડ. અને એમાં પણ અડધે પહોંચીને ત્યાંથી સ્ટાર્ટમાં જ સાતરોડા, ત્યાં જ પાછું આંખમાં જીવડો પડી ગયો હતી. એટલું આંખમાંથી પાણી આવે ને કે ન ગાડી હંકાય. ગાડી ઊભી રાખીને થોડી વાર મેં કીધું મટી જાય ને તો પાણી છાંટીને થોડી વાર બેઠું તો બી કંઈ ફેર જ ન પડ્યો, બોલો. પછી ઘરે આવીને ટીપા નાખ્યા તો થોડોક ફેર લાગે. હવે પાછી એક ટીપા નાખીને સૂઈ જાઉં એટલે સારું થઈ જાય. ઓકે, તો પછી પાછું નેક્સ્ટ મળું. હવે આગળ કશું કામ નથી, મમ્મી પાણી વારે એની રીતથી. હું તો થાકી ગઈ. તો ઉઠીને પછી કે હું પહેલાં કપડાં ચેન્જ કરી નાખું. સો ગાઈસ પાણી પી ગયું છે ઓલરેડી. આ એક જ ત્યારો બાકી છે કારણ કે એમાં મગ અડીદ વાવવાના છે, જોઈ શકો તમે. વાવ ને સનફ્લાવર. નાઇટનો નજારો બહુ મસ્ત આવે છે. અને આ સાઈડ મકાઈ છે એટલે અહીંયા ખેતર પૂરું. ઉનાળો વધારે પીત થાય ને એટલે આપણે વધારે કરવું નથી કેમ કે પાણી જતું રહે. હવે આ એક છે, પી જાય એટલે ઘરે શાંતિ. ઓમ શાંતિ શાંતિ. પી ગયું. હાલો હવે એટલું હે વાવી દઈ એટલે રેડી. પછી આમાં પાણી આવી જાય. જો મમ્મીમાંથી સ્ટાર્ટ તો કર્યું હે. સો હેલો ગાઈસ, હું આવી ગઈ હતી ખેતરમાંથી ઘરે અને હું તમને એ જ બતાવવા આવી હતી કે આ ફૂલઝાડનું ગ્રોથ જોયું તમે ખાલી. પહેલાં કેટલો સરસ છે, કેટલો સુંદર છે. સામે એવી જ રીતે ફરી પાછું અહીંયા સરસ મજાનો આખામાં ગ્રોથ છે જો. અને મમ્મી જોવા, ને આ છે આપણી તુવેરદાર, એટલી થઈ છે. એમાં મમ્મી જો ભેં દવે. ને આપણા ફૂલ ઝાડ છે બધા. આ બી સરસ મજાનું, આને કંકુ ચોખા કહેવાય. જો એની ડિઝાઇન ચોખાઈ તમે છે ને, મને સરસ બતાવું હું તમને. બાકી આ હમણાં જ મેં પાછા સરસ મજાના ક્લિયર કર્યા હે. પણ મને આ ગુલાબ બહુ ગમે કેમ કે આ ગુલાબનો ગ્રોથ ક્યારેય જતો જ નથી. સો કામ લાગે ભગવાનને ચડાવવા માટે. પાડોશમાં તો બધા લઈ જાય. કોઈને કથાનો વારો હોય, આ છે અમાસની ધજા અમારા ગામમાં ચડાવે છે તો ત્યાં હોય તો બધા જ લઈ જાય ને. જો કેટલા સરસ મજાના, અને ક્યારેય ખૂટે જ નહીં. એમાં હોય જ એટલા ને એટલા ફૂલ હોય જ. ક્યારેય એવું નહીં કે આજે આમાં ફૂલ નથી, એમ હોય જ. બે પાંચ ફૂલ હોય જ. તો આનું કામ સારું છે. એને બધું જ કામ કરીને ઘરે આવી ગઈ. મમ્મી ભેંસ દોવે, હવે રસોઈ કરી ને સૂઈ જવું છે. મારા જે વેલેન્ટાઇન ડે ગિફ્ટ આપેલા છે રાહુલે, હજી એમનું અનબોક્સિંગ કરવા નથી પહોંચ્યું. ટાઈમ જ નહીં મળતો તો
આમાં ને આમાં આખો દિવસ જતો રહે, કામ 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 અને દોડી 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 દોડીને. બીજું તમને કહેવાની હતી હે કે આ છે સરસ મજાનો ફુદીનો, જો હું તમને બતાવું ગાઈસ. આની તમે ભજીયામાં ચટણી બનાવવામાં બી મસ્ત લાગે, પાણીપુરીમાં બી. એટલે સરસ મજાનો મેં જો એમને વાવ અને સરસ થઈ ગયો છે એ બી ગ્રોથ. અને આનું કોઈને ખ્યાલ હોય ને તો કયો. આનું મહત્વ એ છે કે આને ઘરમાં લગાવવાથી ઘરમાં લક્ષ્મી આવે છે, બહુ શુભ મનાયા એટલા માટે. સરસ મજાનું હોય. એટલે ઘણા બધા છે, મને ફ્લાવર્સનો બહુ બધો શોખ છે અને હજી ઘણા બધા નથી, પણ મને એવું કે દરેક ફૂલ છે ને એક એક હોવું જોઈએ, બધું છે એક સાથે બધા. ગુલાબ તો બધામાં ગુલાબ 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 એવું નહીં, બધા અલગ અલગ પ્રકારના ફૂલ હોય ને તો મસ્ત આમ આપણું ફળિયું છે દીપે, ઘરનું આંગણું બહુ સુંદર લાગે અને ઘરની શોભા વધારતું હોય ને તો એક જ છે, એ છે તુલસીમાં. કેમ કે આ આંગણામાં હોવું જરૂરી છે. અને જો અહીંયા મેં ગાઈસ ધાણા વાવ્યા હતા, એટલે એવું કશું જ ભાઈને ફટાફટ તાજે તાજા અહીંયાથી તોડી અને નાખી દેવાના. સ્વાદ આવે છે, એમની સ્મેલ જ એટલી સરસ હોય ને, અને એમને ખાવાની બી બહુ મજા આવે. મમ્મી ભેણ હોય ને તેને ભેણ હોય ને ઠેકડા મારે મને જોઈને. તો આવું બધું હે. સો મળીએ નેક્સ્ટ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય અને જય મા મોગલ, રાધે રાધે. અને થોડોક ટાઈમમાં એવો વિચાર છે કે દ્વારકા જઈએ, તો પ્લાનિંગ ચાલુ છે, ડિસાઈડ થશે એટલે કહેશું. ઓકે, સો બધાને ગુડ નાઇટ. અને હા, બધા સાંજનું જમવાનું જમી લેજો. બ્યારું કહેતા હોય, ડિનર કહેતા હોય, જે બી કહેતા હોય કરી લેજો. એન્ડ સ્વીટ ડ્રીમ. બધા આવી રીતના હેપી ખુશીથી નાઇટ આખો દિવસ જતો રહે અને નાઇટમાં સુકૂન મળે એવું ભગવાન પાસે પ્રાર્થના. બાય બાય ગાઈસ.